ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે. કેમ છો તમે બધા? પણ મને મજા ના આવી ને. કેમ છો તમે બધા? યસ, તમે મજામાં છો તો હું એકદમ મજામાં છું. અને યસ, નવરાત્રી ચાલી રહી છે અને નવરાત્રીમાં હંમેશા આપણને એવું હોય છે કે વાહ ભાઈ, નવરાત્રી માટે તો આતુરતાપૂર્વક રાહ જોતા હોઈએ છે. અને તમે બધા જુઓ તો ખરા યાર, કેટલા મસ્ત મસ્ત લાગી રહ્યા છો. તો યસ, થોડી તારીફ તો મારી પણ થઈ જાય યાર. હું પણ સારી લાગી રહી છું. તમે કહો. હા, મસ્ત લાગો છો. થેન્ક યુ સો મચ. બટ યસ, હંમેશા જ્યારે નવરાત્રીની વાત આવે છે ત્યારે આપણને એવું થાય છે કે માતાની આરાધનાનો તો આ દિવસ છે જ, પણ એની સાથે સાથે ગરબે ઘૂમવાનો દિવસ છે. અને યસ, હર્ષ ઉલ્લાસની સાથે આપણે આ નવ રાત્રિઓ જે છે હંમેશા આપણે લોકો જોતા હોઈએ છીએ અને માણતા હોઈએ છીએ, ગરબા કરતા હોઈએ છીએ, દાંડિયા કરતા હોઈએ છીએ, શોપિંગ કરતા હોઈએ છીએ. બાપ રે! અને ફિમેલ્સની જ્યારે વાત આવે ને ત્યારે ફિમેલ્સનું તો હંમેશા એક જ વસ્તુ થતી હોય કે ભાઈ, કેવા ચણિયા ચોળી પહેરવાના, ક્યાં જવાનું રમવા માટે, અને કપડાં કયા પહેરવાના, મેચિંગ પહેરવાના કે નહીં. અને આજકાલ તો એવું છે કે કપડાં મેચિંગ કરવા છે તો હંમેશા આ વસ્તુ તો હોય ને હોય જ છે. પણ યસ, આજે તમારું ફેવરેટ શો એટલે કે ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે પહોંચી ગયું છે વસ્ત્રાપુર વિસ્તારમાં. કરવા માટે બહુ જ બધી ધમાલ અને રમવા માટે ગેમ અને તમને જીતાડવા માટે પ્રાઇઝીસ. તો હું તો એકદમ રેડી છું. તમે પણ એકદમ રેડી હશો ને? અને તમે લોકો એકદમ રેડી છો કે નહીં? યસ, તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. યસ, તો હવે જ્યારે ગેમ ઝોન આપણે સ્ટાર્ટ કરીએ એની પહેલા મને સૌથી પહેલા તમે જણાવી દો કે તમારું નામ શું છે? પ્રકૃતિ પટેલ. ઓકે પ્રકૃતિ, તો તમે શું કરો છો? હું ડૉક્ટર છું. ડોક્ટર છો? ઓકે, હવે તમારી હોબી શું છે? ગરબા રમવા અને ફરવું. ગરબા રમવા અને ફરવું. તો આના સિવાય કોઈ હોબી ખરી? રીડિંગ અને નોવેલ્સ વાંચી. ઓકે, તો ગરબામાં કયો સ્ટેપ ગમે? બધા જ દોડ્યું વધારે. દોઢિયું વધારે ગમે? તો મારે તો જોવાનું છે અને મારા દર્શક મિત્રોને પણ જોવાનું છે. તો તમે દોઢિયું બતાડશો ને કરીને? હા. ડન છે દર્શક મિત્રો. તો હવે આપણે જોઈશું કે પ્રકૃતિ જે છે એ દોઢિયું કરીને બતાડે છે આપણને કેવી રીતે થાય છે. પ્રકૃતિએ તો મજા કરાવી દીધી છે. દોઢિયું આપણે જોઈ લીધું છે અને શીખી લીધું છે, એટલે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. તમારું નામ જણાવો. વિધિ પરમાર. વિધિ પરમાર, તો તમે શું કરો છો? સોફ્ટવેર એન્જિનિયર. સોફ્ટવેર એન્જિનિયર છો. તમારી હોબી શું છે? ગરબા અને ફરવું. ગરબા અને ફરવું. જો ફરવા હું તમને લઈ જઈ શકું. ગરબા તમારે અમારા દર્શક મિત્રોને કરીને બતાડવા પડશે. ઓકે, તો કયો સ્ટેપ જે છે એ તમારો ફેવરેટ છે? દોડ્યું. દોઢિયું? એટલે પ્રકૃતિબેનની બાજુમાં ઊભા છો એટલે દોઢિયું કેવું કમ્પલસરી છે? નથી ને એવું? ઓકે, ઠીક છે. તો આપણે તમારું દોઢિયું પણ જોઈશું. દોઢિયું જોઈ લીધું, કોવાળિયું જોઈ લીધું, કચ્છી જોઈ લીધું. ભાઈ, આટલી બધી સ્ટાઇલ્સ આપણે જોઈ લીધી છે. તો તમને જ્યારે નવરાત્રિમાં પૂછવામાં આવે કે તમને ફેવરેટ વસ્તુ શું છે, તો હંમેશા બધાની હોય છે ગરબા. અને નવરાત્રિ ચાલતી હોય એટલે ગરબા તો ફેવરેટ હોય જ. પણ તમારું ફેવરેટ ગેમ ઝોન કેવી રીતે પાછળ રહી જાય ભાઈ? કારણ કે અત્યાર સુધી તમે નવરાત્રિના ગરબા કરતા હતા, પણ હવે સમય થઈ ગયો છે ગેમ ઝોનના ગરબા કરવાનો. એટલે કે તમારા માટે ગેમ ઝોન તમારા માટે નવરાત્રિ સ્પેશિયલ ગેમ લઈને આવી પહોંચ્યું છે. હા, થોડુંક
ગરબામાં તમે લોકો એક્સપર્ટ છો જ, એટલે મને 110% ગેરંટી છે કે આ જે ટાસ્ક છે ને તો તમે પૂરો કરી જ શકશો. કહી દઉં ટાસ્ક શું છે? કહી દઉં ને? યસ, તો ગેમ ઝોન રમવા માટે રેડી તો છો ને? તો ગેમના રૂલ્સ સમજાવી દઉં? ઓકે, ચાલો ત્યારે. ઓકે, તો તમને બધાને દાંડિયા રમવા ગમે છે? હે ને? આપણે લોકો ગરબા રમતા હોઈએ છીએ અને દાંડિયાનો અત્યારમાં ક્રેઝ છે ને ક્યાંક ને ક્યાંક ખોવાતો જાય છે. તો ગેમ ઝોનને થયું કે કેમ નહીં આને આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ. તો બસ આ જે ગેમ છે ને એ પણ એવી જ છે. બહુ જ સિમ્પલ ગેમ, સખત સિમ્પલ ગેમ. યસ, તો તમારે છે ને તમારા પાર્ટનર ચૂઝ કરવાના છે, દાંડિયા કરતા કરતા જવાનું છે, સામે જે પ્રોપર્ટી પડી છે ને એ તમારે કલેક્ટ કરવાની છે અને મને આપવાની છે. જે પણ સૌથી વધારે પ્રોપર્ટી કલેક્ટ કરી દેશે 1 મિનિટની અંદર એ બની જશે આપણું વિનર. સિમ્પલ છે ને? થઈ જ જાય ને? હે ને? બસ મને કોઈ ચાન્સ નથી આપતો યાર, નહીતર હું તો કરીને બતાડી દઉં. હું તો વિનર જ હોઉં, દરેક ગેમ્સમાં વિનર હોઉં. લેકિન કિંતુ પરંતુ હું આવી છું, ખુશી આવી છે તો નાનકડો ટ્વિસ્ટ તો હશે જ ને. ટ્વિસ્ટ શું છે એ તો પૂછો. શું છે ટ્વિસ્ટ એમ? હા, જુઓ, આ છે તમારે છે ને દાંડિયા કરતા કરતા જવાનું છે. ઓકે, અને 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 ત્યાં પડ્યો હશે બલૂન, એ તમારે ફૂલાવાનું છે. ઓકે, પણ દાંડિયા બંધ થવા જોઈએ નહીં. અને તમે જ્યારે ફુગ્ગો ફૂલાવો છો ત્યારે તમારે પાર્ટનરની હેલ્પ તમે લઈ શકો છો. ઓકે, પણ તમારે આંટી મારતી વખતે જ હેલ્પ લેવાની છે. ઓકે, ત્યાં સુધી તમારે ગરબા કરતા રહેવાનું છે. આઈ મીન દાંડિયા કરતા રહેવાનું છે. ઓકે, સમજી ગયા? ઈઝી છે? થઈ જશે? બસ આટલો વિશ્વાસ છે જ. અને યસ, સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી દઉં હા તમને લોકોને, ફુગ્ગા નાના નથી ફૂલાવાના, મોટા ફુગ્ગા ફૂલાવાના છે. બર્થડે પાર્ટી બધાએ કરી હશે ને? બસ આ એની જ તમારી ટેસ્ટ છે. બર્થડે પાર્ટીમાં જેટલા લોકોએ ફુગ્ગા ફૂલાવ્યા હશે એ લોકોને એક્સપિરિયન્સ હશે. ઓકે, જે લોકો મોટા ફુગ્ગા ફૂલાવશે અને વધારે કલેક્ટ કરીને મને આપશે એ બનશે આ ગેમનો વિનર. તો રેડી છો? તો ગેમ સ્ટાર્ટ કરીએ? ચાલો. ઓકે પ્રકૃતિબેન, તો તમે તમારું પાર્ટનર ચૂઝ કરી લીધું છે? ગેમના રૂલ્સ તમે સમજી ગયા છો? ઓકે, રેડી છો? તો તમને હું પ્રોપ આપી દઉં. એક આપી દો એમને. રેડી? ઓકે, સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. પ્રકૃતિબેન ચીયર અપ કરો તો જ જીતશે. અવાજ આપણો બંધ ના થવો જોઈએ. યસ, બહુ સરસ રીતે ફૂલાયો છે. હજી થોડો. બસ નોટ. વેરી ગુડ. નાઈસ. ચલો, નોટ થઈ જ જશે જલ્દીથી. ચલો જલ્દી. પ્રકૃતિ ફટાફટ. યે ચલો જલ્દી આપો. જાઓ જલ્દી, 1 મિનિટનો સમય છે. બાંધીને આપી દીધા છે. હવે ટાઈમ થઈ ગયો છે નેક્સ્ટ પાર્ટિસિપન્ટનો. તો જિજ્ઞાબેન, તમે જઈ રહ્યા છો નેક્સ્ટ? ઓકે, અને તમારું પાર્ટનર તમે ચૂઝ કરી લીધું છે? કોણ આવી રહ્યું છે? રશ્મિબેન, તો આગળ આવી જાઓ. ઓકે, સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. થાય આવું ગરબા રમતા થાય. વેરી ગુડ જિજ્ઞાબેન, સરસ. થોડું
જઈશું આપણે? યે! વેરી ગુડ, વેરી ગુડ. જલ્દી જલ્દી જલ્દી. નોટ બાંધી દો ફટાફટથી જીતના બેન. લાવો 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 જલ્દી. 10 9 8 7 6 5 4 3 2 1 and stop. ઓહો! તમારું નામ જણાવી દો. ઓકે શ્રુતિબેન, તો તમે તમારા પાર્ટનર ચૂઝ કરી લીધા છે. શું નામ છે તમારું? ઓકે, રેડી છો? સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. શ્રુતિબેન, 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 શ્રુતિબેન. એક જ પાર્ટનરે બોલાવવાનું છે. યે! તાળીઓ આપણી ઓછી ના પડવી જોઈએ. ઓહો! દાંડિયા કરતા કરતા આ બાજુ આવજો. યસ, વેરી ગુડ. જાઓ જલ્દી. વેરી નાઇસ. યે! ગુડ. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. પતી ગયું. પણ શ્રુતિબેન, જેમ ગણવું એમ. 3 ગણવું હોય તો 3, 3.5 ગણવું હોય તો 3.5, એમ ને? તો યસ, હવે સમય થઈ ગયો છે નેક્સ્ટ પાર્ટિસિપન્ટને બોલાવવાનો. રીનલબેન, રેડી છો? ગેમના રૂલ્સ તમે સમજી ગયા છો? ઓકે, સો યોર ટાઈમ. ઓકે રીનલબેન, તો તમે ગેમના રૂલ્સ સમજી ગયા છો. સો યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. વેરી ગુડ, સરસ. થોડો મોટો ફૂગો ફૂલાવવાનો છે. વેરી ગુડ. યે! મોટા ફુગ્ગા ફુલાવો. યસ, જલ્દીથી નોટ બાંધી દો. વાહ! રીનલબેન, જલ્દી. વેરી ગુડ. રમતા રહેજો. ઓકે નાયશા, ગેમના રૂલ્સ તમને ખબર છે. પ્રોપ્સ તમને આપી દઉં છું. લો. ઓકે, રેડી? સો યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. નાયશા,
નોટ બાંધો. ચીયર અપ કરતા રહેવાનું છે આપણે. ચલો જલ્દીથી ફટાફટ. 10 9 8 7 6 5 4 3 2 1 એન્ડ સ્ટોપ. પણ હવે ટાઈમ થઈ ગયો છે બીજા પાર્ટિસિપન્ટને બોલાવવાનો. ઓકે પ્રज्ञा, तो आप रेडी हैं? गेम के रूल्स आपको पता है? ओके, सो योर टाइम विल बी स्टार्टिंग. पहले आप प्रॉप ले लीजिए. ओके, रेडी? सो योर टाइम स्टार्ट नाउ. प्रज्ञा 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 प्रज्ञा. प्रज्ञा याद करो बचपन के बलून्स. बर्थडे पार्टी याद करो. लाओ जल्दी दे दो. बड़े बलून फुलाने हैं. ये जल्दी जल्दी जल्दी. और डांडिया डांडिया करता रहजो. डांडिया करता रहजो. થોડું ચીયર અપ કરશું આપણે. મજા આવી. અરે બાપરે, બાળપણ હંમેશા તાજું થઈ જાય છે. ગેમ ઝોનમાં જ્યારે પણ હું લોકોને જોઉં ને ત્યારે હંમેશા મને એવું થાય કે યાર વાહ, મજા આવી જાય છે. આ લોકોને પણ એટલી જ મજા આવતી હશે. મજા આવી? યસ, તો યસ, મજા આવે જ ડેફિનેટલી. અને તમે લોકો કેટલી સુંદર રીતે રાસ ગરબા, હા હા હા, વાહ, નવરાત્રી ચાલી રહી છે એટલી સરસ રીતે તમે લોકો ગરબા કરતા કરતા જતા હતા, જે દાંડિયા રમતા રમતા જતા હતા, મજા આવી ગઈ. પણ એની સાથે સાથે ગેમના થોડા રૂલ્સ પણ હતા જે તમારે ફોલો કરવાના હતા. સૌથી પહેલાં તો તમને કહેવામાં આવ્યું હતું કે તમારે બલૂન જે છે એક જ હાથે ફૂલાવવાનો છે. નોટ વખતે તમે બંને હાથ યુઝ કરી શકો છો. ઓકે, અને જે બલૂન્સ છે એ તમારે મોટા ફૂલાવવાના હતા. ઘણા બધાએ ઘણું બધું ટ્રાય કર્યું. ઓકે, અને શું લાગે છે તમને લોકોને કે કોણ હશે વિનર? કોણે કેટલા બલૂન્સ ફૂલાવ્યા હશે? તમને શું લાગે છે? તમે હોઈ શકે. अरे यार मैं क्या करूं. 3.5. अरे रे रे रे, पर मैं My friend is a 4. 4 ना. हाँ, I just want to be a tie one. you wanted to be tie one ना. બધા દિલ થામીને બેસી લેજો કારણ કે હું તમને લોકોને કહી દઈશ કે કોણ બને છે વિનર. ઓકે, બધા લોકોએ ઘણો બધો ટ્રાય કર્યો. ઘણાએ 3 બલૂન્સ ફૂલાવ્યા, ઘણાએ 4 બલૂન્સ ફૂલાવ્યા. ઘણા એવા પણ હતા કે જેમણે 3 બલૂન્સ ફૂલાવ્યા પણ પ્રોપર નહોતું ફૂલાવ્યું. ઓકે, પણ તમારે નોટ જે હતી એકદમ પ્રોપરલી બાંધવાની હતી. તો હવે તમારે જોવું છે ને કે કોણ બને છે વિનર, હે ને? તો આ બાજુની ટીમથી પૂછી લઉં છું કે કોણ બને છે વિનર. તમને શું લાગે છે કોણ બનતું હશે વિનર? શું લાગે છે? તમને તો તમે જ લાગો છો. આગળ આવો તો, આગળ આવો. કેટલા બલૂન્સ ફૂલાવ્યા હતા તમે? 4 ફૂલાવ્યા હતા. સારા બલૂન્સ, સારા બલૂન્સ. બસ હવે તમે કહી દીધું તો પછી હું ક્યાંથી પાછળ રહી શકું યાર. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. રીનલ બને છે વિનર જેમણે ફૂલાવ્યા છે 4 બલૂન. જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. યસ, તો રીનલ બને છે આપણી ફર્સ્ટ વિનર જેમણે ફૂલાવ્યા છે કેટલા બલૂન્સ? 4 બલૂન્સ એકદમ પ્રોપરલી. પણ યસ, હવે નેક્સ્ટ જે પાર્ટિસિપન્ટ હતા જે બને છે વિનર જેમણે ફૂલાવ્યા હતા 3 બલૂન્સ, એમનું નામ
નામ છે અને એકદમ પ્રોપર રીતે એમની સાથે સાથે શ્રુતિબેન પણ હતા જેમણે પણ 3 બલૂન્સ જે હતા એ ફૂલાવ્યા હતા પણ એક બલૂન એમાંથી પ્રોપર નહોતો. તો હવે બને છે જે વિનર એમનું નામ છે જિજ્ઞાબેન 3 બલૂન્સ. तो जिग्नाबेन माटे भी जोरदार तालियों दे जावी જોઈએ. यस, तो जो अपने विनर है दूसरे वो है प्रकृति. आगे आ जाइए, यहाँ आइए यहाँ. ओके, तो તમે ત્રણેય બનો છો અમારા ગેમ ઝોન ના વિનર. તો જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. રીનલ, જિજ્ઞાબેન અને પ્રકૃતિબેન ને આપણે ગિફ્ટ્સ આપી દઈએ. તમને ત્રણેયને મળે છે 5 સ્ટાર 5 તારા તરફથી ગિફ્ટ હેમ્પર. યસ, તો રીનલબેન તમને મળે છે 5 સ્ટાર 5 તારા તરફથી આ ગિફ્ટ હેમ્પર. યસ, તો રીનલબેને ફુલાવ્યા હતા 4 બલૂન્સ. જિજ્ઞાબેન જે આપણા સેકન્ડ વિનર છે એમણે ફુલાવ્યા હતા 3 બલૂન્સ. એમને પણ મળે છે 5 સ્ટાર 5 તારા તરફથી આ ગિફ્ટ હેમ્પર. એન્ડ પ્રકૃતિબેન જેમણે 2 બલૂન્સ ફુલાવ્યા હતા એમને પણ મળે છે 5 સ્ટાર 5 તારા તરફથી ગિફ્ટ હેમ્પર. જોયું ને દર્શક મિત્રો, ગેમ ઝોનની આ જ મજા છે. નવરાત્રિમાં પણ કેવી રીતે ગેમ્સ બનાવી જાણે છે એ તો કોઈ અમારાથી શીખે. હે ને, મજા આવી ને તમને? કારણ કે મને તો બહુ જ મજા આવી હતી. તમારે પણ આવી મસ્તી મજા કરવી છે અને ગેમ રમવી છે તો પછી રાહ જોવાની જરાય જરૂરત નથી. કરવાનું છે શું? બહુ જ સિમ્પલ છે દોસ્ત. તમારે ફોન તમારો ઉઠાવવાનો છે, એમાં તમારે નેમ, સ્પેસ, તમારું એડ્રેસ, તમારા શહેરનું નામ અથવા ગામનું નામ અને મોકલી આપવાનું છે નીચે આપેલા નંબર પર. અને રાહ જરાય ના જુઓ, ફટાફટથી ફોન ઉપાડો અને ફટાફટથી અમને SMS કરો અને અમે પહોંચી જઈશું તમારે ત્યાં આગળ રમવા માટે ગેમ ઝોન. યસ, અને ત્યાં સુધી મને એટલે કે ખુશીને આપો રજા અને તમે જોતા રહો ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત પડે. ગેમ ઝોન પાવર્ડ બાય 5 સ્ટાર 5 તારા ફરાળ. ફરાળ વડે જ વ્રત ફળે.